જય રામદેવ પીર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું રામાધણી બ્લોગ વિડીયોમાં। આજે સવારે બહાર ગયો તો જીવડો દોડા નાખવા નહીં ગયો, 11:30 થઈ ગયા અને હવે ઘરે આવ્યો। તો જો અમન મેડમ શું બનાવો, જો બટાકો સોલો હ હું ખમણ લેતો આવ્યો હું, ભાજીનો પ્રોગ્રામ હો। આવો મિત્રો તમને બતાવો શું બનાવ્યું। જો આ ખમણ હું લેતો આવ્યો તો દશરથ ભાઈ, તો એ ખમણ ભગવતીમાંથી બહુ ટોપ મસ્ત ખમણ હ। જો આ બટાકા સોલે હ અને બટાકા સોલી અને એની સાલ જો કચરા નાખો। પેલા હું બનાવી એમાં લોટ બાંધે રોટલીનો જો જો મિત્રો રોટલીનો લોટ બાંધ્યો હો। ભાજી એટલે રોટલી થોડી જોવે અને શીરો બનાવવાનો છે ને, ભાજી શીરો બરોબર ને, જેને રોટલી ખાવી રોટલી, ભાજી શીરો ખાવે ભાજી શીરો બરોબર। અને ખમણ અને સેવ પછી ખાઈએ અને ખમણ ખાવાની મજા આવી જાય। તો મિત્રો જોઈ લો, મેં આની અંદરથી મતલબ ખમણ લઈ લીધું અને ઉપર સેવ નાખી દીધી હ, મરચા અને ઓરિજિનલ ખાવાની તો આમ ચોરીને ખાવાની એ જ મજા આવે। જોઈ લો ચોરીને સેવ ને ખમણ ખાઈએ ને મજા, ભૂખ લાગી એટલે સેવ ખમણ તો કોક દાળ ખાઈએ। ખમણની નવી નહીં પણ 10 રૂપિયાનું ખમણ સારું હોય। જોઈ લો, અરે વાહ, પૈસાનો ઢગલો થયો જો લક્ષ્મી, ઘરમાં પૈસાનો ઢગલો થાય સારું મળે પૈસા। તો મિત્રો ખમણ ખાઈ લઉં હું, ખાવું તમે ખાવો જો ચાલો આ ભાજી બનાવવાની શરૂઆત થઈ ગઈ હા। મરચા, મીઠો લીમડો, ટામેટા, મસાલા મરદો હિંગ નાખી દીધી, પછી આ તલ વરિયાળી જીરું વઘારમાં નાખી દેવાનું। ખાંડ નાખવાની, પછી ખોડ નાખવાની પાછળથી। મિત્રો તો તેલ આવી ગયું ચાલુ હો। જીરું, તલ ને વરિયાળી, ધાણા ટામેટા નાખે, ટામેટા મરદર નાખી દે ને એટલે ચડી જાય અને કલર આવી જાય। આ મીઠું સ્વાદ અનુસાર મીઠું ખાંડ નાખવાની થોડી, ખાંડ બરોબર ખટાશ આવી 2 ચમચી ખાંડ નાખી દેવાની। મસાલા વાળી ડીશમાં એટલે ડાયરેક્ટ મસાલો અંદર આવી જાય અને કોથમીર બોલો મસ્ત ભાજી બની જાય એકદમ સરસ બનશે। હવે અંદર બટેકા નાખ્યા, બે જણ માટે બનાવી પછી અમને તો ભાવશે નહીં। સૂકી ભાજી હો, એ રસાદાળેલી ભાજી નહીં, સૂકી।
કોથમીર નાખું. સરસ. કોથમીરથી સ્વાદ સારો આવે ભાજીનો. ભાજી સરસ. જો આ બટાકાની સૂકી ભાજી એકદમ સરસ આપણે ઘરે દેશી બનાવીએ ને એ ભાજી મસ્ત 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 ભાજી થઈ ગઈ. તો જોઈ લો બહુ સરસ મસ્ત ભાજી બની જઈ. સૂકી ભાજી શીરો બનાવવાનો છે ને ટેસ્ટ કરો કેવી થઈ. તમે બનાવી તમે ટેસ્ટ કરશો તો હા તો પાડશો જ ને કેવું બને સરસ બને. એકદમ કમ્પ્લીટ કોઈ નોકર નહીં. તમે બનાવી એટલો તો પછી કોઈ ભૂલ કાઢો નહીં. એમાં અમે બનાવી દઉં કેવું તો ઓછું વધારે ના સરસ બને. બરોબર. સરસ. જોઈ લો આ દુકાનો બેંક આગળ જલ્દી જલ્દી ચાલે તો મારી એક્ટિવા છે. મોઢેરા ચોકડી તો લાદવી શાકનું કેટલું પાણી શાકની લારી મોઢેરા ચોકડી વિમલ કોમ્પ્લેક્સ. જો કોઈ પરિસ્થિતિ હો વરસાદ ધર્મનારાયણ મંદિર હા તમને બતાવું સ્વામિનારાયણ મંદિરને જોઈ લો સ્વામિનારાયણ મંદિર મોઢેરા રોડ વરસાદ જબરદસ્ત પરિસ્થિતિ હો. ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. જો પેલો તંબુ બનાવ્યો એમાં પાણી આવી ગયો. જોઈ લો આગળ ગાડીઓના ધુમાડા નીકળી જાય નીકળીને એક ગાડીઓ. જોઈ લો ભયંકર વરસાદ છે. જોઈ લો મિત્રો તો હું દુકાને આવી ગયો છું અને કબૂતર જો દોણા ખાય હા અમારા મેડમે જાર ને ચોખા ને એવું નાખ્યું હો. જો નેચર ભેનું હો તો પણ કબૂતર આવે જ છે. બોલો સકસક વરસાદ ચાલુ હોય એટલો વરસાદ ઓછો થયો ને તરત કબૂતર આવી ગયા ઢગલો. જોઈ લો ગમે એટલો વરસાદ પડો વરસાદ પતી જાય તરત કબૂતર બિચારા આવે એટલો નિશાસો નાખવા ના દેવાય. જો અમારા મેડમ ચોખા નાખી જોઈ લો કારણ કે દુકાને ડબ્બો ભરીને જ રાખીએ મોટો પણ ઉપાડીને લઈ જતા ના ફાવે એટલે થોડો કોથરીમાં લઈ જઈ અને નાખીએ એટલે કબૂતર બિચારા ખાધે જાય. કારણ કે ચોમાસામાં કોઈ ખેતરમાં વગડામાં બીજે કોઈ ખાયું ના એટલે ચોમાસામાં જીવડા બહુ જ આવે. ખાલી ઉનાળામાં ઓછા આવે બાકી શિયાળામાં પણ બહુ